નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેઇન, ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇન સાથે કિસમને ઝડપી પાડતી એસઓજી ગાંધીધામ। માન્ય પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કરોડિયાની સૂચનાથી નો ડ્રગ્સ ઇન કચ્છ કેમ્પેઇન અંતર્ગત કાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર, વેપારની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સૂચનાના આધારે એસઓજી ટીમને મળેલ ખાનગી બાતમીના આધારે ગલપાદરથી ભચાઉ તરફ જતા હાઈવેના સર્વિસ રોડ ઉપર એક ઈસમ અર્જુન મંડિલ અહેમદ સિદડીવાળો પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઇન રાખી ગેરકાયદેસર રીતે વેચાણ પ્રવૃત્તિ કરતા હોય, જેની બાતમીના આધારે તપાસ કરતા તેની પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇન વજન 3.23 ગ્રામ, કિંમત ₹64,600નો મુદ્દામાલ સાથે મળી આવેલ હોય, જેથી તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી અર્થે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। ઉપરોક્ત કામગીરી ડીડી ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર, એસઓજી તથા એસઓજી સ્ટાફ દ્વારા કરવામાં આવી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।